દિગ્ગજ ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ આખરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતા રાજીનામું આપી દીધું છે. વિરાટ કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ બીસીસીઆઈને તેના નિર્ણય વિશે જણાવ્યું હતું. બીસીસીઆઈ તેને આ નિર્ણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું. જોકે વિરાટે બીસીસીઆઈની વાત માની નથી. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈને આપી છે. જોકે તેણે તેને પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરવા કહ્યું હતું. ગુરુવારે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારે આજે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર યાદ રાખીશ. બોર્ડર ગવાસ્કર શ્રેણીમાં વિરાટનું પ્રદર્શન સારું નહોતું. આ શ્રેણીમાં તેણે 23.75ની સરેરાશથી રન બનાવ્યા. 8માંથી 7 વખત તે ઓફ સ્ટમ્પની બહાર બોલ પર આઉટ થયો હતો. બીજી ટીમમાં કોહલીએ 9 ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા, જેમાં એક અર્ણમ સદીનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં તેણે 37 ટેસ્ટમાં ફક્ત 3 સદી ફટકારી છે અને તેની સરેરાશ 35થી ઓછી હતી. અગાઉ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે IPL 2025માં જબરજસ્ત ફોર્મમાં રહ્યો. તેણે અત્યાર સુધીમાં 11 મેચમાં 505 રન બનાવ્યા છે. 36 વર્ષીય કોહલીએ અત્યાર સુધીમાં 123 ટેસ્ટમાં 9230 રન બનાવ્યા છે. તેણે પોતાની ઇનિંગ્સમાં 30 સદી અને 31 અડધી સદી પણ ફટકારી છે. વિરાટ કોહલીએ 10 મેના રોજ બીસીસીઆઈને કહ્યું હતું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગુ છું. બીસીસીઆઈએ કોહલીને પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરવા કહ્યું હતું. 11 મેના રોજ બોર્ડના એક અધિકારીએ તેમની સાથે વાત કરી. વિરાટ કોહલી 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટે 7 બેવડી સદી ફટકારી છે. તેમણે 2017 અને 2018માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો. વિરાટે લખ્યું કે મેં 14 વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેરી હતી. સાચું કહું, તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને વ્યાખ્યાયિત કર્યો, મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. બીસીસીઆઈએ વિરાટ કોહલીનો આભાર માન્યો. બોર્ડે લખ્યું, ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે, પરંતુ વારસો ચાલુ રહેશે. ટીમ ઇન્ડિયામાં તેમણે આપેલું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ક્યારેય ICC ટુર્નામેન્ટ જીતી નથી. ટેસ્ટ ક્રિકેટમાં લીડર તરીકે તે ધોની અને રોહિત બંનેની આગળ છે. કોહલીએ ઘર આંગણે બધી 11 સિરીઝ જીતી હતી. ધોની અને રોહિત બંનેની કેપ્ટનશિપ હેઠળ ભારતને ઘર આંગણે ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડ સામે ક્લીન સ્વીપનો પણ સમાવેશ થાય છે. કોહલીએ 2015માં સાઉથ આફ્રિકા સામે ઘર આંગણે પહેલીવાર કેપ્ટનશિપ કરી હતી. ભારતે 4 ટેસ્ટ મેચની સિરીઝ 3-0થી જીતી હતી. આ પછી કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઘર આંગણે બધી ટેસ્ટ સિરીઝ જીતી. ભલે બેટર વિરાટ કોહલીએ દરેક કેપ્ટન હેઠળ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય, પરંતુ જ્યારે તે પોતે કેપ્ટન બન્યો ત્યારે તેણે ટેસ્ટ બેટિંગની બધી ખામીઓને સિદ્ધિઓમાં ફેરવી દીધી. કોહલીએ પોતાની કેપ્ટનશિપ હેઠળ રેકોર્ડ 7 બેવડી સદી ફટકારી હતી. 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કોહલી બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો, પરંતુ 2018માં તેણે બેટ ફેરવી દીધું અને સિરીઝનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. ઓસ્ટ્રેલિયામાં તે દર વખતે રન બનાવે છે. તેણે સાઉથ આફ્રિકામાં પણ સદી ફટકારી અને સાબિત કર્યું કે શા માટે ICCએ તેને 2020માં દાયકાના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યો. કોહલીએ ટેસ્ટમાં 30 સદી ફટકારી છે. આમાંથી ભારતમાં સૌથી વધુ 14 સદી ફટકારવામાં આવી છે. તેણે ન્યૂઝીલેન્ડમાં 1 સદી ફટકારી છે. 16 વર્ષમાં 9 મહિના અને 5 દિવસ ભારતે T20 વર્લ્ડ કપ જીતવાની રાહનો અંત આણ્યો. ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે કેપ્ટન રોહિત શર્માની આક્રમક 50 અને વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ ફાઇનલ પરફોર્મન્સને કારણે આ શક્ય બન્યું હતું. રોહિત વિરાટની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓનું પણ પરફોર્મન્સ મહત્વનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ખેલાડીએ ભારતની વર્લ્ડ કપની ભૂખ પૂરી થતાં જ T20માંથી નિવૃત્તિ લઈ લીધી. તેથી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેમની મહાન સફરને જાળવી મહત્વપૂર્ણ બની ગઈ છે.